નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખબર તમારા કામની છે. તારીખ 15 ડિસેમ્બર અને રવિવાર સાંજના તાજા હવામાન સમાચાર મુજબ જોઈએ તો આવનારા દિવસોમાં કેવું રહેશે ઠંડીને લગતું વાતાવરણ, તેમજ સાથે સાથે માવઠું અને આ ઉપરાંત કાગડોરે વાટ જોઈ રહેલા ઝાકળ કેદી આવશે અને કયા સમયગાળા દરમિયાન છે એ વાદળો છવાશે તેને લગતી વાત કરતા પહેલાં જો અમારી ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક તથા શેર કરી દેજો. મિત્રો, ખબર તમારા કામની છે. પૂરેપૂરી હવામાનની જાણકારી આ ચેનલમાં તમને ફક્ત 3 મિનિટમાં છે એ મળી રહેશે, માટે વિડીયો પૂરો જોવા વિનંતી. તારીખ 16 અને સોમવારની વાત કરીએ તો હજુ પણ ઠંડી છે યથાવત જોવા મળશે. જેમાં તાપમાનની વાત કરીએ તો થોડું તાપમાન વધશે, જેમાં રાજકોટમાં 22 મહત્તમ તાપમાન, જામનગરમાં 21 ડિગ્રી, સાથે સાથે જૂનાગઢમાં 23, ભાવનગર, અમરેલીમાં પણ 23-24 ડિગ્રી જેટલું તાપમાન. ત્યારબાદ વાત કરીએ ઉત્તર ગુજરાતની તો ઉત્તર ગુજરાતના તાપમાનમાં વધારો થશે, ખાસ કરીને પાલનપુર, મહેસાણા તેમજ ખેડબ્રહ્મા, હિંમતનગર, થરાદ વિસ્તારમાં 22થી લઈ અને 25 ડિગ્રી જેટલું તાપમાન છે જોવા મળશે મહત્તમ તાપમાન. ત્યારબાદ રાત્રિગાળા સમય દરમિયાનના તાપમાનની વાત કરીએ તો રાતના છે એ તાપમાનમાં સારો એવો ઘટાડો જોવા મળશે, જેમાં સૌરાષ્ટ્રમાં મોટે ભાગે 14થી લઈ અને 16 ડિગ્રી જેટલું તાપમાન જોવા મળશે. તેમાં પણ વહેલી સવારની આસપાસ જોઈએ તો 11થી લઈ અને 13 ડિગ્રી જેટલું તાપમાન જોવા મળી શકે છે, જેમાં કચ્છ વિસ્તારમાં છે એ 12થી લઈ અને 14 ડિગ્રી જેટલું તાપમાન છે એ જોવા મળી શકે છે. મિત્રો, તાપમાનમાં થોડો વધારો થશે અને ક્યારેક ઘટાડો પણ થશે. ત્યારબાદ આપણે વાત કરીશું કસરૂબી વાદળોની. મહત્વની વાત કરીએ તો તારીખ 17 ડિસેમ્બર દરમિયાન એક પશ્ચિમી વિક્ષોભ, સામાન્ય પશ્ચિમી વિક્ષોભ છે એ અફઘાનિસ્તાન પાસે સક્રિય છે. અને વાદળોની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં છે કસરૂબી વાદળો, ખાસ કરીને ઉના તેમજ ભાવનગરની દરિયાઈ પટ્ટીના વિસ્તારના લાગુ વિસ્તારોમાં તેમજ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં કસરૂબી વાદળો છે એ જોવા મળશે તારીખ 17ના રોજ. ત્યારબાદ મિત્રો વાત કરીએ મહત્વની તો તારીખ 19 અને ગુરુવારના રોજ અરબ સાગર લાગુ સૌરાષ્ટ્ર ગુજરાતના વિસ્તારોમાં છે દરિયાકાંઠાના વિસ્તારોમાં વાદળો છવાશે, જેમાં મધ્યમ લેવલના વાદળો પણ જોવા મળી શકે છે. અને આ વિસ્તારમાં છે એ અરબ સાગરના વિસ્તારમાં, ખાસ કરીને ઓમાનની આસપાસના વિસ્તારોમાં છે એ માવઠું જોવા મળી શકે છે મિત્રો. અને સાથે સાથે વાત કરીએ તો બંગાળની ખાડીની સિસ્ટમ હજી પણ સ્થિર થયેલી છે, જે ઉત્તર તરફ ધીરે ધીરે આગળ વધી રહી છે, જેના હિસાબે પૂર્વ તરફની દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં નાગપુર, ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ વિસ્તારમાં છે એ સારું એવું છે માવઠું જોવા મળી શકે છે તારીખ 19ના રોજ. સૌથી મહત્વની વાત કરીએ તો તારીખ 22 ડિસેમ્બર અને 23 ડિસેમ્બરના રોજ પવનો અસ્થિર થવાને કારણે છે એ ઘણા વિસ્તારોમાં માવઠાનો માહોલ છે એ ઊભો થવાની શક્યતા રહેલી છે. મિત્રો, ખાસ કરીને પવનની પેટર્ન છે એ ચેન્જ થઈ રહી છે. ખાસ કરીને 22 અને 23 તારીખ દરમિયાન છે એ ઘણા વિસ્તારોમાં, જેમાં રાજસ્થાનના વિસ્તારો, મધ્યપ્રદેશ તેમજ વડોદરા તેમજ દાહોદ વિસ્તારની આસપાસના વિસ્તારોમાં છે એ વાદળોની સાથે સાથે માવઠું જોવા મળી શકે છે મિત્રો. અને આ માવઠું છે એ સીમિત વિસ્તારોમાં જોવા મળી શકે છે, જોકે કોઈ મોટું માવઠું નથી. ત્યારે વાત કરીએ સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રના પણ અમુક વિસ્તારોમાં છે એ રાજકોટ આસપાસ, જૂનાગઢ આસપાસ છે એ વાદળો થોડા પ્રમાણમાં છવાશે મિત્રો. અને આના હિસાબે છે એ છાટાછૂટી થવાની શક્યતા પણ રહેલી છે. પરંતુ 23 તારીખ બાદ કેવું રહેશે વાતાવરણ અને શું ફરીથી આ સિસ્ટમ તેમજ પશ્ચિમી વિક્ષોભની અસર હેઠળ છે એ માવઠું થશે કે નહીં, તે બાબતે અમે આવનારા વિડીયોમાં તમારી સમક્ષ વિડીયો દ્વારા માહિતી રજૂ કરતા રહેશું, માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો મિત્રો. હવામાનની પડે પડની ખબર અમે આપતા રહેશું. ખબર તમારા કામની છે. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.